મિત્રો, તમે કાર્ડિયોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ, યુરોલોજિસ્ટ વગેરે જેવા શબ્દો સાંભળ્યા હશે, પણ શું તમને ખબર છે કે નિયોનેટોલોજિસ્ટ એટલે કોણ? શું તમે જાણો છો આખા ભારતની અંદર દર વર્ષે જે બાળકો 5 વર્ષ કરતાં ઓછી ઉંમરમાં મૃત્યુ પામે છે એમાંથી 50% કરતાં વધારે બાળકો તો એમની જિંદગીના પહેલા મહિનાની અંદર જ મરી જાય છે. એમાં પણ 70% કરતાં વધારે બાળકો તો એમના પહેલા અઠવાડિયાની અંદર જ મૃત્યુ પામે છે. એટલે કે બાળકના જન્મ પછીનો શરૂઆતનો સમય ખૂબ જ કિંમતી હોય છે. મિત્રો, ભારતમાં નવજાત શિશુના મૃત્યુ થવાના 3 મુખ્ય કારણોની અંદર અધૂરા મહિને જન્મ થવો, ગંભીર પ્રકારનો ચેપ લાગવો અને જન્મ પછીની પહેલી જ મિનિટમાં શ્વાસોશ્વાસ યોગ્ય રીતે ચાલુ ન થાય તો બાળક ગુંગળાઈને મરી જાય, એ 3 કારણો છે. નવજાત શિશુના જીવનની પ્રથમ મિનિટ એ એના જીવનની સુવર્ણ મિનિટ એટલે કે ગોલ્ડન મિનિટ પણ કહી શકાય છે. નવજાત શિશુમાં શ્વાસોશ્વાસની ક્રિયા અને અન્ય બીજી શારીરિક ક્રિયાઓ જન્મ પછી તરત જ ચાલુ થવી ખૂબ જ જરૂરી છે. તાજા જન્મેલા બાળકની આ સુવર્ણ ઘડીની અંદર જો બાળક ના રડે તો તેના શરીરના અમૂલ્ય અંગોને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન પણ થઈ શકે છે. આવા અતિ કિંમતી સમયમાં નિયોનેટોલોજિસ્ટ એટલે કે નવજાત શિશુઓની તકલીફો અથવા બીમારીઓ માટે ખાસ તાલીમ પામેલા બાળકોના ડૉક્ટરની હાજરી ખૂબ જ અનિવાર્ય છે. અને એ પણ બાળકનો જન્મ થાય એના પહેલાં, એટલે કે બાળકની ડિલિવરી થાય એ પહેલાં બાળકોના ડૉક્ટર ત્યાં ડિલિવરી રૂમમાં હાજર હોવા જરૂરી છે, જેથી કરીને જન્મ પછીની પહેલી જ મિનિટનો સદુપયોગ થઈ શકે અને જરૂર જણાય તો નવજાત શિશુને સઘન સારવાર માટે આઈસીયુમાં પણ ખસેડી શકાય. આમ જન્મ સમયે નવજાત બાળકના નિષ્ણાત ડૉક્ટર એટલે કે નિયોનેટોલોજિસ્ટની હાજરી અત્યંત જરૂરી છે, જેથી કરીને નવજાત બાળકનું મૃત્યુ અથવા તો જીવલેણ તકલીફો અટકાવી શકાય. આભાર.